ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। આજે ફોર્મ ભરવાની અંતિમ દિવસે બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ઉમેદવારો અને કાર્યકરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। શક્તિ પ્રદર્શન અને વિજયના વિશ્વાસ સાથે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ ઉમેદવારી પત્રકો ભરવાની કામગીરી કરવામાં આવી હતી। બારડોલી નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે આજે વહેલી સવારથી જ રાજકીય ગતિવિધિઓએ તેજ બની હતી। બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે બારડોલી પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે ફોર્મ જમા કરાવ્યા હતા। નોંધનીય છે કે બારડોલી નગરપાલિકામાં આ વખતે 41,000થી વધુ મતદારો મત અધિકારનો ઉપયોગ કરવાના છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે। સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવી બારડોલી વિધાનસભા મત વિસ્તારના બારડોલી તાલુકા અને બારડોલી નગરની ઉમેદવારી પત્ર ભરવાની વાત કરું તો 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે અને 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત એ મામલતદાર કચેરી ખાતે અને બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના કુલ 36 ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। બારડોલી તાલુકા ખાતે જે 9 તાલુકા પંચાયતની બેઠકો અને 2 જિલ્લા પંચાયતની બેઠકો પૈકી લગભગ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાના અંત તરફ જઈ રહ્યા છે। બારડોલી મામલતદાર કચેરી ખાતે પણ 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકોને ઉમેદવારી પત્ર ભરવાનું કામ ચાલુ છે અને પ્રથમ માળે લગભગ 7 નંબરના વોર્ડ સુધી એટલે કે 75% જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારીશ્રીને રજૂ કરી દીધા છે અને માત્ર 25% જેટલું ઉમેદવારી પત્ર રજૂ કરવાનું કામ બાકી છે, જે લગભગ અડધો કલાકમાં બારડોલી નગરપાલિકા, બારડોલી તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકોનું કામ પૂર્ણ થવાનું છે। સાથે સાથે જે રીતે ભૂતકાળમાં એટલે કે 2021ના વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાઈ હતી અને કાર્યકર્તાઓની મહેનતથી અને કાર્યકર્તાઓના ઉત્સાહથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું હતું, તે જ રીતે આ સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિણામ પ્રાપ્ત કરશે। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોએ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જે ઉમેદવારી નોંધાવી છે, એ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એઓ ખૂબ સારી રીતથી જીતે અને રાષ્ટ્રની સેવામાં એઓ જોડાય। મોટા છે કે પાર્ટી દ્વારા શું પ્રયત્ન કરે છે? તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમામ દાવેદારો સક્ષમ જ હોય છે, પરંતુ પાર્ટીએ પણ જે કામગીરી કરવાની હોય છે, 2 ઉમેદવારે ટિકિટ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, 5 ઉમેદવારે ટિકિટ મેળવવાનો કર્યો હોય કે 10 ઉમેદવારે પ્રયત્ન કર્યો હોય, ટિકિટ આખરે એકને આપવામાં આવતી હોય છે। બધા જ ઉમેદવારો એક સરખા છે, બધા જ ઉમેદવારો સક્ષમ છે, પરંતુ જ્યારે એક ઉમેદવારને પસંદ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે અમારા પૈકીના જ કોઈ કાર્યકર્તા નારાજ થયા હોય તો અમે ચોક્કસ એને સમજાવીને અમે આગળ વધીશું અને સમજાવવાના પ્રયત્નો કરીશું। બારડોલી તાલુકા પંચાયતની બેઠકો માટે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંકડાઓ ખૂબ જ રસપ્રદ છે। જિલ્લા પંચાયતની કુલ 39 બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે। આજની પ્રક્રિયા બાદ હવે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહે છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।